નગરની અંદર એક બ્રાહ્મણ, નામ છે એમનું અજામિલ, પણ સંગતના કારણે પોતાનું કર્મ ભૂલ્યો અને આ માણસ ઘાતકી થયો, ક્રોધી થયો, હાથની અંદર બે કુવાડા રાખે, લાલ ઘૂમ આંખ્યું હોય, અને સાહેબ કોઈની હામું ન ફરી થાય આવો અજામિલ. ગામના પાદરે બધા બેઠા હોય ને, તો ગામના પાદર કાયમ માટે અઠવાડિયું થાય તો વળી એક સાધુ સંતોની મંડળી આવે, રામ ધૂન ગાતી હોય, વળી પાછી મંડળી વહી જાય. આપણા ગામના પાદરે નથી સાધુ સંતો આવતા? એમ અજામિલના નગરની અંદર એક વખત એક સાધુ સંતોની ટોળી આવી, મંડળી આવી છે. જમાયત ઉતરી ભાઈ, મહંત સાથે છે, અને જમાયત આવી અને ધીરે 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 ગામના પાદર જઈ અને કીધું કે ભાઈ આ ગામમાં કોઈ ભગતનું ઘર ખરું? અમારા સાધુ સંતો, અમારા બ્રાહ્મણો જયારે અજાણ્યા ગામની અંદર જાય ને ત્યારે ઈ શું કહે કે ભાઈ આ ગામમાં કોઈ ભગતનું ઘર હોય તો કયો. કોઈ સાધુ, કોઈ ભેખ ભગવાન કોઈ દી એમ ન કે આ ગામમાં કરોડપતિનું ઘર ખરું, આપણે ન્યા જઈએ. નહીં, ઈ નહીં કે. સાધુ સંતો શું કે ગામમાં કોઈ ભગતનું ઘર હોય તો કયો. હવે આ પાદર બેઠેલા માણસો, અને આમાં કઈ મારે બહુ વિશેષ પ્રકાશ પાડવાની કઈ જરૂર રહેતી નથી, બરોબર? જે ગામના પાદરે રામાયણ અને ભાગવત ને શ્રીમદ ભાગવત ગીતાની વાતો થતી હોય ને એવા ગામના પાદરને તો મારા લાખ લાખ વંદન છે અહીંથી. પણ ગામના પાદરે શું થાય મોટા ભાગે? હે, બે ભાઈઓને ખબર ન હોય કે આજ રાતે આપણે બે બાથવાના છીએ. જાપે ખબર હોય આજ લાગવાની છે. મારી કોઈ ટીકા ટિપ્પણી નથી, અને એટલા માટે જ મેં તમને પહેલા બાંધ્યા કે જે ગામના પાદરે રામાયણ ભાગવતની અને સત્સંગની વાતો થતી હોય એવા ગામના પાદરને તો હું વંદન કરું છું. પણ મોટા ભાગના ગામના પાદરે તમે જો કોણ ગયું ને કપાહનો ભાવ હું આવ્યો એ ઓલાને ખબર ન હોય. આ જીરું મૂકી હોય આપણે અહીંથી આપા, આ ભાઈ ને ખબર હોય, જીરાવાળા ને ખબર ન હોય, એ ગામના પાદરે ખબર હોય આને એટલો ભાવ આવશે. આ પાદર અને જે આઘી પાછી કરતા હોય, જે નિંદા કરતા હોય, જે કૂથલી કરતા હોય, ગામને પાદર બીજી કોઈ વાત નહીં. આવા આવા ને મારી વ્યાસપીઠ છે ને કોડા કે કોડા. હું કામ કહું ઈ તમને કહું. સમુદ્ર મંથન થયું ને, સમુદ્ર મંથન ભરતદાદા ભાગવતમાં સમુદ્ર મંથન જેથી થયું તેથી કૌસ્તુભ મણિ નીકળ્યો એ વિષ્ણુ ભગવાને રાખ્યો, વારુણી નામની બધિરા નીકળી, દાનવો પી ગયા છે, ઉચ્ચૈશ્રવા અશ્વ નીકળ્યો છે સમુદ્ર મંથન વખતે, એ પણ દાનવોની પાસે. ઐરાવત હાથી નીકળ્યો, ઇન્દ્ર લઈ ગયો, ઝેર નીકળ્યું, ભોળાનાથ પી ગયા, ઘણી બધી વસ્તુ નીકળી. લક્ષ્મીજી નીકળ્યા, એ સ્વયંવરથી વિષ્ણુ ભગવાન પાસે રહ્યા. પારિજાત નામનું વૃક્ષ નીકળ્યું છે, ઘણી બધી વસ્તુ નીકળી છે. કામધેનુ ગાય નીકળી, પરોપકાર અર્થે ઋષિમુનિઓને સોંપવામાં આવી. કોડાય ઘણા નીકળ્યા. દેવોએ કીધું કે ભાઈ આ અમારે જોતા નથી. આ રાક્ષસોને કીધું, દાનવોને કીધું કે ભાઈ તમારે જોતા હોય તો એને ના પાડતી હતી, અમારે નથી જોતા. અને પછી તો ભાઈ થયો ઢગલો દરિયા કિનારે. પછી તો કથા તમે બધા સાંભળી હોય કે પછી તો અમૃત નીકળ્યું અને ભગવાને દેવતાઓને અમૃત પાયું. પણ ઘટના એ ઘટી, મારે કહેવાનું છે કે આ જે ઢગલો વધ્યો ને ઈ એમનો
નારદજીએ ભગવાન વિષ્ણુને કીધું કે આ દરિયા કિનારે આનો ઢગલો હારો ન લાગે, આનું કઈક કરો. ત્યારે કીધું કે ભાઈ એક કામ કરો, પુષ્પક વિમાન ભરો. દરિયા કિનારે આ ઢગલો સારો ન લાગે તો પુષ્પક વિમાન ભરો. અને નારદજી કીધું પછી શું કરવાનું? બોલે એ વિમાનને ઉડાડો ને પછી થોડા થોડા નાખતા જાવ કે ચારે બાજુ. સમુદ્ર મંથનની પ્રસાદી. એવા ગામના લોકોએ સાધુ સંતોને છેતર્યા છે. ફાધરે જઈને સાધુ સંતોએ કીધું કે આ ગામમાં ભગતનું ઘર ખરું. તો એકાબીજાએ કીધું કે એલા આ અઠવાડિયું ન થાય ને પાછા આવે, અઠવાડિયું ન થાય ને પાછા આવે. આને એક વખત અજામિલનું ઘર બતાવી દો ને, આ ગામ છાંડી જાય. ગુમરાહ કર્યા છે સાધુ સંતો. બે ચાર જણાએ કીધું કે અહીં બહુ એક મોટો ભગત રહે છે. શું નામ છે? બોલે અજામિલ ભગત. તમે ત્યાં જાઓ, એમના ઘરે જાઓ, ખૂબ સુંદર મજાની તમારી સરભરા કરશે, સેવા શુશ્રૂષા કરશે. સાધુ સંતોને કઈ ખબર નથી કે અજામિલ કોણ છે. સાધુ સંતો ગુમરાહ થયા છે. અને જમાતે કીધું કે ચાલો પછી તો અજામિલ ભગતના ઘરે જઈ અને આજના દિવસનો વાસો કરીએ. અજામિલનું ઘર પૂછતા 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 સાધુની જમાત અજામિલના ઘરે આવીને હાકળ ખખડાવી. અજામિલ ઘરે નહોતો, અજામિલના પત્ની હતા. સંસ્કારી પરિવારની દીકરી હશે. સાકળ ખખડાવી, કીધું અજામિલ ભગત. ભગત કીધું ને એટલે ઘરની અંદર જે એના વહુવારો હતા, જે એની પત્ની હતી, એને ખબર પડી કે કોકે આને છેતર્યા છે. કોણ છે? હાલ હું જઈને જોઉં. અને જ્યાં એ સાકળ ખોલી અને સાધુની જમાતને જોઈ, અને પહેલા તો એને ખૂબ આનંદ થયો. કેમ કે વગર આમંત્રણે આટલા બધા સાધુ સંતોની જમાત આંગણે આવી. હું ઘણી વાર મારા બાપ કથાની અંદર કીધા કરું કે ક્યારે આંગણે સાધુડો આવી જાય, ક્યારે આંગણે બિના આમંત્રણ કોઈ બ્રાહ્મણ આવી જાય ને, તો સમજી લેવાનું કે આપણા ભાગ્યના દરવાજા હવે ઉઘડવાના થયા છે. બિના આમંત્રણ કોઈ સંત તમારા ઘરે જો પધરામણી કરે તો સમજી જવાનું હવે ઉદ્ધાર થવાનો થયો છે. અજામિલ ભગત છે ઘરે. ત્યારે હાથ જોડીને કીધું કે આપ અંદર આવો. છે તો નહીં પણ અંદર આવો, પધરામણી કરો. સુંદર મજાની પધરામણી સાધુ સંતોની થઈ છે. જલપાન ગ્રહણ કરાયું છે. અને પાણી બાણી પાય અને કીધું કે પ્રભુ આપની શું ઈચ્છા છે? ત્યારે કીધું કે ભગત નથી. બોલે ભગત નથી, ન હોય તો શું થઈ ગયું? હું છું ને. હે સાધુ સંતો, તમે કહો એ સેવા કરીશ. ત્યારે સાધુ સંતોની મંડળીના જમાતના શ્રી મહંતે કીધું કે આજ ભગત ઘરે નથી અને તારી એટલી બધી ઈચ્છા છે બેટા, તો આજ અમે તમારા ઘરે જમશું. લે, આજ ભોજન પ્રસાદ લઈ અને પછી જાશું. અજામિલના પત્ની મૂંઝાણા કે ભાઈ રસોઈ બની જાય, પણ જો ઓલ્યો આવી જશે તો આને મારશે. પણ હવે કીધું જ છે તો આને રસોઈ બનાવી, જલ્દીથી બને. સુંદર મજાનું દૂધનું તપેલું છે, અંદર સાકર નાખી છે, રાંધેલા ભાત નાખી અને સુંદર મજાની ખીર બનાવી, જલ્દીથી બનાવી. અને સાધુ સંતોને કીધું કે બેસી જાઓ. અને દરેક સાધુ સંતો આજ પંગતની અંદર બેસી ગયા. સુંદર મજાનું ભાણું પીરસાણું. પણ તમને કદાચ ખબર હશે, આ ગામમાં તો સાધુ સંતોની સાથે રહેવા વાળા માણસો છે સાહેબ. હું જ્યારે અહીંયા ભંડારાની અંદર આવ્યો, બજરંગ બાપુએ જ્યારે આ ભંડારા મંડપ જ્યારે કર્યા ત્યારે આવ્યો, આખું ગામ એક પગે. અમારા સાધુ સમાજમાં એવો નિયમ, અમે સીધા જમી ન લઈ. જેવી થાળી પીરસાય ને એટલે તરત અમારે પેલા થાળ બોલવાનું. આપણે બોલીએ ને, ભગવાનનો થાળ પીરસાય, આખો થાળ બોલાય, વળી પાછી સાખ્યુની જમાવટ થતી જતી હોય. હા, ને એ ભંડારા અને મંડપ થતા હોય સાહેબ. અજામિલના ઘરે જેવી થાળી પીરસાણી એટલે તરત મંડળીના મહંતે કીધું કે થાળ બોલો. હાલો થાળ બોલો. કે તેડાતા હે મેરે પ્યારે લાલ
રે પ્યાર. આ અમારા સાધુ સમાજનો થાળ છે. બાકી થાળ તો ઘણા છે, પણ આજ સાધુ પરિવારની અંદર જ્યારે કથાનું આયોજન છે અને હનુમાનજી મહારાજને રાજી કરવા છે, એટલે મને આ થાળ યાદ આવી ગયું.